નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડાભી ગોવિંદ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આગળ આપણે પ્રકાશની જે વક્રીભવનની જે ઘટના છે, તો પ્રકાશના વક્રીભવનની ઘટનાનો અભ્યાસ કર્યો હતો. એની આકૃતિની મદદથી કે પ્રકાશનું વક્રીભવન છે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં થાય છે કે જ્યારે પ્રકાશનું કોઈ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય છે તો એ કેવી રીતના વક્રીભવન પામે છે, કયા બિંદુએથી વક્રીભવન પામે છે તેની આપણે ચર્ચા કરી હતી. જેમાં આગળ આપણે પરાવર્તનની અંદર ચર્ચા કરી હતી કે પરાવર્તનના અમુક નિયમો હોય, તો એવી જ રીતના હવે આપણે વક્રીભવનના જે નિયમો છે તો વક્રીભવનના નિયમોની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પ્રકાશના વક્રીભવનના નિયમો જણાવો. આવી રીતના પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે પ્રકાશના વક્રીભવનના નિયમો જણાવો, કે પ્રકાશનું વક્રીભવન છે એ કયા નિયમોને આધીન થતું હોય છે એની વાત આપણે કરવાની છે. તો સૌપ્રથમ આપણે એક સામાન્ય આકૃતિનો ઉપયોગ કરીશું. સમજી લ્યો કે પ્રકાશનું કોઈ કિરણ છે એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં શું થાય છે, દાખલ થાય. સમજી લો કોઈ આપણે માધ્યમ તરીકે લઈ શકીએ છીએ. કોઈ એક માધ્યમ લીધું, માધ્યમ તરીકે સમજી લો મેં કીધું તમને કે પાણી છે. શું છે? પાણી. આ સપાટી પર એક દોરેલો શું છે, લંબ દોરવામાં આવે છે અને પ્રકાશના કોઈ ત્રાંસા કિરણને આપાત કરવામાં આવે છે. તો આપાત કરવામાં આવે છે તો આ સપાટીને જે સપાટી છે, બે માધ્યમોને છૂટી પાડતી જે સપાટી છે, એટલે આ સમજી લો હવાનું માધ્યમ છે. તો બે માધ્યમોને છૂટી પાડતી જે સપાટી છે, તો બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસેથી આ જે પ્રકાશનું કિરણ છે એ શું થાય છે, સહેજ વાંકું વળે છે. પણ અહીંયા આપણે એક બાબત છે, આ એટલા માટે હું તમને કરું છું, કહેવામાં આવે છે કે જેથી કરીને આપણે નિયમોને સરળતાથી સમજી શકીએ એટલા માટે. તો અહીંયા ધ્યાન આપજો. જો આપાત કિરણ છે, આ કયું કિરણ છે? આપાત કિરણ. આ જે છે એ સપાટીને દોરેલો લંબ, સપાટીને દોરેલ લંબ, અને આ જે કિરણ છે એ કયું કિરણ કહેવાય? વક્રીભૂત કિરણ. વક્રીભૂત કિરણ. આ છે આપાત બિંદુ. આપાત બિંદુ. તો આવી રીતના અલગ અલગ તમને કિરણો દર્શાવવામાં આવે છે. સપાટીને લંબ દોરેલો છે, આપાત બિંદુ છે, આ સપાટી છે. તો આવી રીતના આકૃતિ છે. તો હવે જો તમે કહી શકો કે આ જે કાંઈ પણ ક્રિયા થાય છે એ એક શું છે કે તમે કહી શકો કે સમતલ છે. ટૂંકમાં એક જ સપાટી છે, એક જ સમતલ છે, એક જ સમતલની અંદર દરેકે દરેક પ્રકારની ક્રિયા થાય છે. અને એટલા જ માટે તમે કહી શકો કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલ લંબ આ બધું શું આવેલું હોય છે? એક જ સમતલની અંદર આવેલું હોય છે. જેવી રીતના આપણા પરાવર્તનનો પ્રથમ નિયમ હતો કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ આ બધું જ, એટલે કે આ ત્રણેય એક જ સમતલની અંદર આવેલું હોય છે. એવી જ રીતના અહીંયા પણ કે આપાત કિરણ છે, સપાટીને દોરેલો, એટલે કે આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને વક્રીભૂત કિરણ શું આવેલું છે? એક જ સમતલમાં આવેલા છે, એવું તમે કહી શકો છો. તો અહીંયા ધ્યાન આપજો. પ્રથમ નિયમ છે કે આપાત કિરણ, પછી આપાત બિંદુ છે સપાટીને દોરેલ લંબ. તો યાદ રાખજો, આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો આ જે લંબ છે, આપણે અહીંયા જોઈ શકીએ છીએ આ લંબ, સપાટીને દોરેલો લંબ અને વક્રીભૂત કિરણ. વક્રીભૂત કિરણ આ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે, અથવા આવેલા હોય છે, અથવા આવેલા છે. એક જ સમતલની અંદર આવેલા હોય છે. ફરી વખત, આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને વક્રીભૂત કિરણ શું થયેલું હોય છે? ત્રણેય એક જ સમતલની અંદર આવેલા હોય છે. આ પ્રથમ નિયમ હતો. હવે બીજો નિયમ છે કે પ્રકાશના આપેલ રંગ અને આપેલા માધ્યમોની જોડ માટે
કે આપેલા પ્રકાશનો જે રંગ છે, જે પ્રકાશ છે એ કેવા રંગનો આપાત થાય છે, શ્વેત છે કે પછી કેવો રંગનો પ્રકાશ છે એ પ્રકાશ. હવે એની જે જોડ હોય છે તે કે આ પ્રકાશના આપેલા રંગ અને આપેલા માધ્યમની જોડ માટે, આ બે માધ્યમ છે, હવાનું માધ્યમ અને પાણીનું માધ્યમ. તો આ માધ્યમની જે જોડ છે, યાદ રાખજો, પ્રકાશનો રંગ અને માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના જે સાઇનનો જે ગુણોત્તર હોય છે એ કેવો હોય છે? અચળ હોય છે. આ બાબત ખાસ કરીને યાદ રાખવાની છે. આપણે લખીને જોઈશું કે પ્રકાશના આપેલા રંગ માટે, પ્રકાશના આપેલા રંગ માટે, જો પ્રકાશનું કિરણ છે અને પ્રકાશના કિરણોનો જે રંગ હોય કે પ્રકાશના આપેલા રંગ માટે અને જે આપાત કિરણ છે અથવા માધ્યમોની જોડ માટે, પ્રકાશના આપેલા રંગ માટે અને માધ્યમોની જોડ માટે શું થાય છે? આપાત કોણના સાઇન. જો અહીંયા જે ખૂણો બને, આ જે ખૂણો બને છે તેને શું કહેવામાં આવે છે? આપાત કોણ. અહીંયા આ લંબ છે ને અહીંયા જે ખૂણો બને છે આ ખૂણાને શું કહેવામાં આવે છે? વક્રીભૂત કોણ. સમજી લો, આપાત કોણ છે એને સામાન્ય રીતે આપણે I વડે દર્શાવીએ છીએ. અહીંયા વક્રીભૂત કોણ છે એને સ્મોલ r વડે દર્શાવીએ છે. એવું સમજી લો કે પ્રકાશના આપેલા રંગ માટે અને માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઇન, અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ જળવાઈ રહે છે. યાદ રાખજો ફરી વખત, પ્રકાશના આપેલા રંગ માટે પહેલી બાબત શું છે? આપેલા પ્રકાશના રંગ માટે અને માધ્યમોની જોડ માટે, આ જે માધ્યમ છે એ માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇન, એટલે કે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો જે ગુણોત્તર હોય છે એ શું થતો હોય છે? અચળ જળવાઈ રહે છે. આ બાબતે ખાસ કરીને શું કરવાની છે? આપણે યાદ રાખવાની છે. જો તમને કહેવામાં આવ્યું છે, હવે આ જે નિયમ છે આ નિયમને શેના તરીકે ઓળખવામાં આવે છે? આપણે સ્નેલનો નિયમ કહેવામાં આવે છે. આ નિયમને સ્નેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ના જે નિયમ મળે છે કે પ્રકાશના આપેલા રંગ માટે અને માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર છે એ અચળ જળવાઈ રહે છે. અને આ નિયમને શું કહેવામાં આવે છે? સ્નેલનો નિયમ કહેવામાં આવે છે. કે જો આપાત કોણના સાઇન અથવા તો આપાત કોણ, જો આપાત કોણ I અને વક્રીભૂત કોણ R હોય તો, યાદ રાખજો, જો આપાત કોણને આપણે શેના વડે દર્શાવ્યો? અહીંયા I વડે. વક્રીભૂત કોણને શેના વડે દર્શાવવામાં આવે છે? સ્મોલ r વડે. જો આપાત કોણ I હોય અને વક્રીભૂત કોણ R હોય તો શું થાય? જો અહીંયા આપણે જે આપણે સ્નેલનો નિયમ જોયો એની એ પ્રમાણે કે આપાત કોણના સાઇન અથવા હું લખી શકું છું કે આપાત કોણના સાઇન છેદમાં વક્રીભૂત કોણના સાઇન. આ બંનેનો જે ગુણોત્તર હોય છે કેવો હોય છે? અચળ. આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો જે ગુણોત્તર હોય છે કેવો હોય છે? અચળ હોય છે. તો આપાત કોણના સાઇન, સૌપ્રથમ વાત કરીશું આપાત કોણના સાઇનને આપણે સમયતે દર્શાવતા સાઇન આપાત કોણ કોના જેટલો છે? અહીંયા I જેટલો. એટલા માટે આને લખી શકાય સાઇન
આઈ. વક્રીભૂત કોણના સાઇન, વક્રીભૂત કોણ કોના જેટલો લીધો છે આપણે? આ, એટલે કે સાઇન આઈ ના છેદમાં સાઇન આઈ બરાબર શું મળે છે મને? અચળ. શું મળે છે મને? અચળ. આવું મળે છે. એટલે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો જે ગુણોત્તર હોય છે એ અચળ જળવાઈ રહે છે, એટલા માટે એને અચળ કહેવામાં આવે છે. આના બરાબર તમે આવું પણ કહી શકો છો, n/1. n છે એ વક્રી ભવનાંક દર્શાવે છે. શું દર્શાવે છે? વક્રી ભવનાંક. હવે n/1 છે તો n/1 નો મતલબ શું થાય? n/1 ને કહેવામાં આવે છે માધ્યમ 1 ની, જો 21 છે એટલા માટે કહેવામાં માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? n/1. અહીં n/1 ને માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક કહે છે. યાદ રાખજો, અહીંયા n/1 જે આપણે કીધું છે એને માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. યાદ રાખવાનું, જે છેડે હોય એની સાપેક્ષે બીજા માધ્યમનો, જે છેલ્લે હોય એની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રી ભવનાંક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમને આવું કીધું હોય n/12, તો આનો મતલબ શું થાય? કે માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક. ફરી વખત, માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક કહેવામાં આવે છે. આવું આના માટે તમે દર્શાવી શકો છો. તો આ હતા પ્રકાશના વક્રીભવનના નિયમોની વાત. ખાસ કરીને યાદ રાખજો, અગત્યનો પ્રશ્ન છે પ્રકાશના વક્રીભવનના નિયમો જણાવો. આકૃતિ આપણે દોરવાની જરૂર નથી, આ ખાલી સમજણ માટે છે. ફક્ત ને ફક્ત તમારે અહીંયા સુધીનું લખવાનું થાય. ફરી વખત, આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને વક્રીભૂત કોણ એટલે કે વક્રીભૂત કિરણ છે, આ બધું આ ત્રણે ત્રણ શું કરે થયેલા હોય છે? એક જ સમતલની અંદર આવેલા હોય છે. બીજું છે કે આ પ્રકાશના આપેલા રંગ તથા માધ્યમોની જે જોડ હોય છે, બે માધ્યમ છે એટલે એક આખી જોડ છે, હવા અને પાણી. આ બંને માધ્યમોની જે જોડ છે એ માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો જે ગુણોત્તર હોય છે એ શું હોય છે? અચળ જળવાઈ રહે છે. આવો જે નિયમ હોય, આવા નિયમને શું કહેવામાં આવે છે? સ્નેલનો નિયમ કહેવામાં આવે છે. એટલા જ માટે એના ઉપરથી આપણે લખી શકીએ કે જો આપાત કોણ છે એ આઈ જેટલો હોય, વક્રીભૂત કોણ છે એ આર જેટલો હોય, તો એના ઉપરથી આપણે સૂત્ર બનાવી શકીએ કે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર છે એ અચળ જળવાઈ રહે છે. અહીંયા આપણે આપાત કોણને આઈ વડે દર્શાવેલું છે, આઈ જેટલો છે એટલા માટે સાઇન આઈ, વક્રીભૂત કોણ આર જેટલો છે એટલા માટે સાઇન આર બરાબર અચળ, જેને આપણે n/1 એટલે કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક કહેવામાં આવે છે. એવું તમે કહી શકો છો. આ હતી પ્રકાશના વક્રીભવનની વાત. હવે એનાથી આગળ જે આપણે વક્રી ભવનાંકની ચર્ચા કરી એના વિશે હજી ડિટેલમાં આપણે વાત કરવાની છે, માહિતી મેળવવાની છે કે પ્રકાશનું વક્રી ભવનાંક એટલે શું. વક્રીભવન વિશેની તો આગળ આપણે ચર્ચા કરી ગયા છે. પ્રકાશનું વક્રીભવન કોને કહેવામાં આવે છે એની આગળ ચર્ચાઓ થઈ ગઈ છે. તો હવે પ્રકાશનું વક્રીભવન એટલે કે પ્રકાશનો માધ્યમનો જે વક્રીભવનાંક એટલે શું. અહીં આપણે માધ્યમના વક્રીભવનાંકની વાત કરી, n/1 1 ની સાપેક્ષે 2 નો વક્રીભવનાંક એની વાત કરી. હવે આપણે એના વિશે હજી વધારે ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો માધ્યમનો વક્રીભવનાંક એટલે શું સમજાવો. આવો પ્રશ્ન સ્વરૂપમાં તમને પૂછાઈ શકે છે અને અગત્યનો છે. માધ્યમનો વક્રીભવનાંક એટલે શું સમજાવો. આવા પ્રશ્ન સ્વરૂપમાં તમને પૂછાઈ શકે છે કે માધ્યમનો વક્રીભવનાંક એટલે શું સમજાવવાનું છે. તો આપણે એને કહી શકીએ. આપણે આગળ પણ અહીંયા પણ આકૃતિમાં સામાન્ય રીતે મેં ચર્ચા કરી હતી. અહીંયા હું આકૃતિ જોઈ સાઈડમાં થોડીક તમને દોરીને બતાવું છું કે બે માધ્યમ છે. આ પાણીનું માધ્યમ છે, આ હવાનું માધ્યમ છે, આ સપાટીને દોરેલો એક લંબ છે, સપાટીને દોરેલો લંબ છે.
પ્રકાશનું કોઈ ત્રાંસુ કિરણ, પ્રકાશનું કોઈ ત્રાંસુ કિરણ શું કરે છે? આ એક પારદર્શક માધ્યમ છે ને એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય છે ત્યારે આપણને ખબર છે શું થાય છે? એ આપાત બિંદુ છે કે સપાટીને અલગ, માધ્યમને અલગ પાડતી જે સપાટી છે એના પર આ જે આપાત બિંદુ છે, આપાત બિંદુએ આપાત બિંદુ પાસેથી શું કરે છે? પોતાની દિશા બદલે છે. અહીંથી સહેજ શું થાય છે? આમ વાંકું વળતું તમને જોવા મળે છે અથવા તો પોતાની શું કરે છે? દિશા બદલે છે. આવું આપણે આગળ પણ ચર્ચા કરી હતી. એ જ ચર્ચાથી આપણે અહીંયા આ પ્રશ્નના જવાબની શરૂઆત કરશું કે જ્યારે પ્રકાશનું કોઈ ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય છે ત્યારે શું કરે છે? પોતાની દિશા બદલે. ટૂંકું નાટક શું કરે? પોતાની દિશા બદલે છે અથવા તો વાંકું વળે છે. કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કોઈ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય છે ત્યારે તે પોતાની દિશા બદલે છે. યાદ રાખજો, જ્યારે પ્રકાશનું ત્રાંસુ કોઈ કિરણ, જો આ ત્રાંસુ કિરણ છે, શું છે? ત્રાંસુ કિરણ. કે જ્યારે પ્રકાશનું કોઈ ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય તો કોઈ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી શું થાય છે? બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય છે ત્યારે શું કર્યું? જો અહીંયા પોતાની દિશા શું થાય છે? બદલે છે. હકીકતમાં આની દિશા તો આમ હોય પરંતુ તે શું કરે છે? પોતાની દિશા બદલે છે. શું થાય છે? પોતાની દિશા બદલે છે. તો દિશામાં થતા આ ફેરફારનું પ્રમાણ, તો આ જે દિશામાં જે ફેરફાર થયો તે દિશામાં થતો જે ફેરફાર છે એને આપણે વક્રી ભવનાંક સ્વરૂપમાં રજૂ કરી શકીએ છે. એટલે કે પ્રકાશના કિરણની દિશામાં થતો આ જે ફેરફાર છે એ વક્રી ભવનાંક સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. તો પ્રકાશના કિરણની દિશામાં થતો આ ફેરફાર વક્રી ભવનાંક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. યાદ રાખજો, આ દિશામાં જે થતો ફેરફાર છે, તમને પ્રશ્ન થાય વક્રી ભવનાંક શું, શેના માટે ઉપયોગી છે? તો જે પ્રકાશનું ત્રાંસુ કિરણ છે એ જે પોતાની દિશા બદલે છે ને દિશા બદલે છે એ કયા સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે? તો વક્રી ભવનાંક સ્વરૂપે. કયા સ્વરૂપે? યાદ રાખજો, પ્રકાશનું કિરણ જે પોતાની દિશા બદલે છે ને દિશા બદલે છે એને આપણે કયા સ્વરૂપે રજૂ કરીએ છીએ? વક્રી ભવનાંક સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. આગળ પણ આપણે સમીકરણ જોયું હતું એ પ્રમાણે કે સ્નેલના નિયમ પ્રમાણે, શું છે? આપાત કોણના સાઇન, તો અહીંયા સમજી લો, આપાત કોણ સાઇન આઈ, વક્રીભૂત કોણ સાઇન આર બરાબર શું હોય છે? અચળ હોય. શું હોય છે? સાઇન આઈ ના છેદમાં સાઇન આર વક્રી ભવનાંક સ્નેલના નિયમ પ્રમાણે શું હોય છે? અચળ હોય છે. અને અહીંયા જે અચળ છે, આ જે અચળ મૂલ્ય છે એ અચળ મૂલ્યને શું કહેવામાં આવે છે? વક્રી ભવનાંક કહેવામાં આવે છે. સાઇન આઈ ના છેદમાં સાઇન આર બરાબર અચળમાં જે અચળ મૂલ્ય છે, અચળ મૂલ્યને વક્રી ભવનાંક કહે છે. અને એટલા જ માટે સ્નેલના નિયમની અંદર અમે તમને લખીને બતાવ્યું હતું કે સાઇન આઈ ના છેદમાં સાઇન આર બરાબર અચળ બરાબર n21. આવી રીતના આપણે લખ્યું હતું કે સાઇન આઈ ના છેદમાં સાઇન આર બરાબર અચળ બરાબર n21. આનો મતલબ શું થાય? માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. આને હું કહી શકું માધ્યમ 1 અને હું કહી શકું માધ્યમ 2.
માધ્યમ 1 અને માધ્યમ 2, તો માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક કહેવામાં આવે છે. અચળ મૂલ્ય છે એટલે અહીંયા જે અચળ મૂલ્ય છે આ અચળ મૂલ્ય છે એ શું દર્શાવે છે? વક્રી ભવનાંક નું મૂલ્ય દર્શાવતું હોય છે. ખાસ કરીને યાદ રાખવાનું છે. હવે આજે મૂલ્યની વાત આવી છે તો એની સાથે સંકળાયેલી જે ઝડપ છે કે શૂન્યાવકાશ હોય તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય? આગળ પાઠની શરૂઆત કરી ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી કે શૂન્યાવકાશમાં પ્રકાશની જે ઝડપ હોય છે એ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે. એ કુદરતમાં એને મૂળભૂત અચળાંક ગણવામાં આવે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની જે ઝડપ છે તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને મૂળભૂત અચળાંક કહેવામાં આવે છે, જેને આપણે સામાન્ય રીતે શેના વડે દર્શાવવામાં આવે છે? સી સંજ્ઞા વડે દર્શાવતા હોઈએ છીએ. એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને મૂળભૂત અચળાંક કહે છે. જે શૂન્યાવકાશમાં પ્રકાશની જે ઝડપ હોય છે તો પ્રકાશની ઝડપને આપણે શું કહેતા હોઈએ છીએ? મૂળભૂત અચળાંક કહેતા હોઈએ છીએ. એટલે મૂળભૂત અચળાંક છે, અચળ છે તો અચળાંક છે. અને જેને આપણે સી વડે દર્શાવવામાં આવે છે. જેને શેના વડે દર્શાવવામાં આવે છે? સી સંજ્ઞા વડે દર્શાવવામાં આવતું હોય છે. તો હવે આપણને એ પણ ખબર હોય છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય છે. તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે. આ ખાસ કરીને યાદ રાખજો કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય છે. તો અથવા તમને પ્રશ્ન પૂછે કે સી નું મૂલ્ય કેટલું હોય છે તો સી નું મૂલ્ય કેટલું હોય છે? 3 × 10⁸ જેટલું હોય છે. આ એક બાબત યાદ રાખવાની છે. 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ હોય છે. હવે પ્રકાશનું ઝડપ છે, જો એક માધ્યમ છે ને એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં શું કરે છે? ગતિ કરે. અહીંયા તમે જોઈ શકો છો, જો હવાનું માધ્યમ છે એટલે કે હવાનું જે માધ્યમ છે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને શૂન્યાવકાશમાંથી આવતું પ્રકાશનું જે કિરણ છે એ જ્યારે હવાના માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેની ઝડપમાં ખૂબ જ ઓછો સહેજ અમથો શું થાય છે? ઘટાડો થતો જોવા મળે છે. અને ખૂબ જ ઓછો ઘટાડો થતો હોવાના લીધે જ તે હવામાં પણ પ્રકાશની જે ઝડપ છે એ શૂન્યાવકાશની પ્રકાશની ઝડપ જેટલી જ ગણવામાં આવે છે. ફરી વખત યાદ રાખજો કે શૂન્યાવકાશમાં પ્રકાશની જે ઝડપ છે તો શૂન્યાવકાશમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ છે જ્યારે હવામાં પ્રવેશે છે ત્યારે તેની ઝડપમાં ખૂબ જ સહેજ અમથો ખૂબ જ ઓછો ઘટાડો થાય છે. અને ખૂબ જ ઓછો ઘટાડો થતો હોવાના લીધે જ તે શૂન્યાવકાશમાં અને હવામાં પ્રકાશની જે ઝડપ છે એ કેવી ગણવામાં આવે છે? સરખી ગણવામાં આવે છે. એનું સમાન મૂલ્ય ગણવામાં આવતું હોય છે. અને એટલા જ માટે તો એ આ બાબતને આપણે લખવાની છે જેથી કરીને આપણને ખબર પડે. તો ખાસ કરીને ધ્યાન આપજો. શું છે? સૌપ્રથમ વાત કરી હતી એ પ્રમાણે કે શૂન્યાવકાશમાંથી આવતું અથવા શૂન્યાવકાશમાંથી ગતિ કરતું પ્રકાશનું કિરણ શું થાય છે? જ્યારે હવામાં પ્રવેશે છે, જ્યારે હવામાં પ્રવેશે તો હવામાં ઝડપ છે એ શું થાય? ખૂબ જ ઓછો ઘટાડો થાય છે. તો આપણે લખી શકીએ કે શૂન્યાવકાશમાંથી અથવા શૂન્યાવકાશમાં અને હવામાં પ્રકાશની ઝડપમાં ખૂબ જ ઓછો તફાવત છે. અથવા તમે એવું પણ લખી શકો છો કે શૂન્યાવકાશમાંથી ગતિ કરતું પ્રકાશનું કિરણ જ્યારે હવાના માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેની ઝડપમાં ખૂબ જ
તો ખૂબ જ ઓછો ઘટાડો થાય છે. ટૂંકમાં પણ લખી શકો શૂન્યાવકાશમાં અને હવામાં પ્રકાશની જે ઝડપ છે એમાં ખૂબ જ ઓછો તફાવત છે. તેથી હવામાં પ્રકાશની ઝડપ એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલી લેવામાં આવે છે. એટલે કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી. યાદ રાખજો કે શૂન્યાવકાશમાં અને હવામાં પ્રકાશની જે ઝડપ છે એ બંને વચ્ચેનો જે તફાવત છે ખૂબ જ ઓછો છે, અને ઓછો હોવાના લીધે જ તે હવામાં પ્રકાશની જે ઝડપ છે એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેટલી જ લેવામાં આવે છે. અને એટલા જ માટે કેટલી લેવામાં આવે છે? 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી લેવામાં આવે છે. એટલે કે બંનેની અંદર જે પ્રકાશની ઝડપનું જે મૂલ્ય છે એ કેવું લેવામાં આવે છે? સરખું લેવામાં આવે છે. હવે જુદા જુદા માધ્યમ હોય તો જુદા જુદા માધ્યમમાં પ્રકાશની ઝડપ છે એનો જે પ્રસરણ દર હોય છે પણ કેવો હોય છે? અલગ અલગ. હવામાં હોય, પાણીમાં હોય, કાચમાં હોય, ટર્પેન્ટાઇનમાં હોય કે પછી કેરોસીનમાં હોય, તો અલગ અલગ માધ્યમની અંદર જે પ્રકાશની જે ઝડપ છે એ કેવી હોય છે? અલગ અલગ તમને જોવા મળે છે. ખાસ કરીને યાદ રાખજો કે જુદા જુદા માધ્યમમાં પ્રકાશની ઝડપનો પ્રસરણ દર અલગ અલગ હોય છે. એટલે જુદું જુદું માધ્યમ હોય તો અલગ અલગ માધ્યમની અંદર પ્રકાશની જે ઝડપ હોય છે એનો જે પ્રસરણ દર હોય છે એ કેવો હોય છે? અલગ અલગ હોય છે. તો આ બાબત હવે અહીંયા ધ્યાન આપવાનું. જો મેં તમને કીધું છે એ પ્રમાણે આકૃતિ આપણે અહીંયા દોરેલી છે. અહીંયા આ શું છે? સપાટી છે. બે માધ્યમોને છૂટી પાડતી સપાટી છે. આ જે કિરણ છે આ કિરણને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? આપાત કિરણ. આ જે કિરણ છે એ કેવું કિરણ છે? વક્રીભૂત કિરણ છે. અહીંયા માધ્યમ 1 છે, અહીંયા માધ્યમ 2. અહીંયા તમે જોઈ શકો છો પ્રકાશનું કિરણ છે કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં ગતિ કરે છે. ખાસ કરીને જે એરા છે, તીરવાળો જે ભાગ છે તમારે સચોટતાથી દર્શાવવાનો થાય, જેથી કરીને તમને ખબર પડે કે પ્રકાશનું કિરણ છે એ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં ગતિ કરે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે પ્રકાશનું જે કિરણ છે એ માધ્યમ 1 માંથી શું થાય છે? માધ્યમ 2 માં ગતિ કરે છે. એટલે અહીંથી આમ શું થાય છે? ગતિ કરે છે. કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં શું કરે છે? ગતિ કરતું હોય છે. કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં શું કરે છે? ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં શું કરે છે? ગતિ કરે છે. એ આપણે જોઈ શકીએ છીએ. સમજી લ્યો પ્રકાશનું કિરણ જે ગતિ કરે છે પણ કેટલી ઝડપથી ગતિ કરે છે આપણને ખબર છે નહીં, પણ હું ધારી લઉં કે સમજી લો કે આ હવાના માધ્યમ છે તો હવાના માધ્યમમાં પ્રકાશની જે ઝડપ છે એ v1 જેટલી છે. કોના જેટલી? v1 જેટલી છે. જ્યારે માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ છે એ v2 જેટલી છે. કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1, માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 જેટલી છે. કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 જેટલી છે.
समझी लियो कि माध्यम 1 में प्रकाशनी झड़प v1 અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ કોના જેટલી છે v2 જેટલી છે તો હવે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 આ બંનેનો જે ગુણોત્તર છે પ્રકાશની ઝડપને અનુલક્ષીને જે ગુણોત્તર છે તો એ જે ગુણોત્તર છે એ પ્રકાશની ઝડપનો જે ગુણોત્તર છે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે શું લેવાનો છે વક્રી ભવનાંક મળે યાદ રાખજો માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 હવે માધ્યમ આ બંને જે માધ્યમો છે અને બંને માધ્યમોની અંદર પ્રકાશની જે ઝડપ છે એનો ગુણોત્તર એ શું દર્શાવે છે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક દર્શાવે છે પ્રકાશની ઝડપનો જે ગુણોત્તર છે તે શું દર્શાવે છે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે ગુણોત્તર દર્શાવે છે એવું તમે કહી શકો છો તો ગુણોત્તર તમને કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 નો ગુણોત્તર જો શું કહેવામાં આવ્યું છે માધ્યમ 1 એટલે કે v1 માધ્યમ 2 એટલે કે v2 આ બંનેનો જે ગુણોત્તર છે હું ટૂંકમાં અહીંયા તમને લખી દઉં v1 અને v2 આ બંનેનો જે ગુણોત્તર છે એ બંનેનો ગુણોત્તર છે એ શું દર્શાવે છે એ જોઈએ આપણે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 નો જે ગુણોત્તર છે તે માધ્યમ 2 નો ગુણોત્તર તે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક દર્શાવે છે યાદ રાખજો માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 નો જે ગુણોત્તર છે તે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે જો શું કહે છે માધ્યમ 2 નો એટલે કે આ માધ્યમની સાપેક્ષે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે શું દર્શાવે છે વક્રી ભવનાંક દર્શાવે છે એટલે કે આ છે એ શું દર્શાવે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક દર્શાવે છે અને જેને આપણે n21 વડે દર્શાવી શકીએ શેના વડે n21 વડે દર્શાવી શકાય છે v1 ના છેદમાં v2 બરાબર n21 વડે આપણે દર્શાવી શકતા હોય છે તો આને ટૂંકમાં પણ આપણે આવી રીતના લખી શકીએ શું લખવાનું છે કે n21 બરાબર શું કહેવાય માધ્યમ આપણે કયા કયા માધ્યમ લીધા છે કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ n21 મેં તમને કીધું એમ કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપનો જે ગુણોત્તર છે તે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે અથવા માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક આની સાપેક્ષે આનો વક્રી ભવનાંક કહેવામાં આવે છે અને એટલા જ માટે n21 બરાબર માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 જેટલી હોય છે આવું મને એક સમીકરણ મળે છે અને હું કહી શકું છું સમીકરણ નંબર 1 શું કહેવામાં આવે સમીકરણ નંબર 1 કહેવામાં આવે છે આવી જ રીતના હવે ઉલટાઈ નાખો આનાથી આમ ઊંધું કે માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક એવું કેવું હોય તો શું લખી શકાય કે તે જ રીતે હવે અહીંયા જો શું લીધું છે માધ્યમ 1 ની સાપેક્ષે કોની સાપેક્ષે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે લીધું ને તો હવે આપણે માધ્યમ 2 ની સાપેક્ષે તે જ રીતે હવે માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો
વક્રી ભવનાંક કોના જેટલો થાય? માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક છે એ કોના જેટલો થાય? n12 થાય, n12 થાય. જો આના કરતા તદ્દન કેવું હોય? ઊંધું. શું થાય? વક્રી ભવનાંક n12 જેટલો થાય છે. કોની સાપેક્ષે? માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક. તો અહીંયા લખી શકું n12 બરાબર શું થાય? અહીંયા જો લખ્યું એમ માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ, એવી રીતના અહીંયા શું આવશે? માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ. યાદ રાખવાનું, જેની સાપેક્ષે તમારે વક્રી ભવનાંક લેવાનો હોય એને ફરજિયાત આપણે અંશમાં મૂકતા. જો અહીંયા 1 ની સાપેક્ષે છે એટલા માટે માધ્યમ 1 ઉપર છે, અહીંયા 2 ની સાપેક્ષે એટલા માટે એના આપણે ઉપર દર્શાવે છે. તો n12 બરાબર શું થાય? માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ કોના જેટલી છે? v2 જેટલી. માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1 જેટલી. અને મેં કહી દીધું સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 છે એ શું દર્શાવે છે? માધ્યમનો વક્રી ભવનાંક દર્શાવે છે. 1 ની સાપેક્ષે 2 નો અથવા તો 2 ની સાપેક્ષે 1 નો વક્રી ભવનાંક દર્શાવે છે. આ હતી માધ્યમના નિરપેક્ષ વક્રી ભવનાંકની વાત. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ખાસ કરીને ધ્યાન રાખવાનું, વ્યવસ્થિત સમજી વિચારીને 2 વાર લખીને વ્યવસ્થિત સમજીને તૈયાર કરવાનો છે. ઘરમાં રહો, સુરક્ષિત રહો.